ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે। ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલ રેપ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજાની માંગ કરાઈ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે, ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે। ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નમસ્તે, હું તક્ષ પંડ્યા, હાલમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી તરીકેનું દાયિત્વ। આપ સૌ પંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ 10 વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે, તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે? તે ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે? તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે। તો સરકારશ્રી અમારો આ પ્રકારનો એક આવેદન છે, તમે સ્વીકારશો? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।